જય શ્રી કૃષ્ણ મહારાજ. જય શ્રી કૃષ્ણ. આજે ફરીથી એક પ્રશ્ન. હમણાં અક્ષય તૃતીયા આખા ત્રીજ ગઈ તો હું છે ને એક જણને ત્યાં વાસ્તુમાં ગઈ. હવે મને પ્રશ્ન છે કે આપણે બધા વાસ્તુ કરાવે નવા ઘરમાં ખાસ, તો એ વાસ્તુ પૂજા કેમ કરવાની? અને એની સાથે જ મને એક નવાઈ લાગે એવો પ્રશ્ન કે એ ભૂદેવે ત્યાં વાસ્તુનું જમ્યા નહીં, એ કેવું વાસ્તુનું જમતો નથી. તો મને ભાઈ આનું થોડું કંઈક સમજણ આપો અને મારા વ્યુઅર્સને બી સમજાવો. તો આમાં એવું છે કે વાસ્તુ પુરુષની જે ઉત્પત્તિ છે ને ત્યાંથી આપણે જાણવું પડે કે શિવજીના અંધકાસુરના યુદ્ધમાંથી એક તીવ્ર ઉર્જામાંથી વાસ્તુ પુરુષનો ઉત્પત્તિ થઈ, શિવજીના મહેલમાંથી. એટલે વાસ્તુ પુરુષને કાર્ય પછી સોંપવામાં આવ્યું. યુદ્ધ પત્યા પછી પૂછ્યું કોણ છે, તો કીધું કે તમે ધરતી પર રાજ કરજો એમ. એટલે વાસ્તુ પુરુષ નીચે ઉતર્યા તો તામસી ઉર્જામાંથી ઉત્પન્ન થવાને કારણે એમને વૃત્તિ બદલાણી અને લોકોને મારવા માંડ્યા, ખાવા માંડ્યા, પૃથ્વીને હેરાન કરવા માંડ્યા. એ બધું એમનું ત્રાસ જોયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આ લોકો દેવતાઓએ, ભગવાન ઈશ્વરે તેમને બધાએ પકડી અને ઈશાનથી નૈઋત્ય એટલે કે નોર્થ ઇસ્ટથી સાઉથ વેસ્ટના વિભાગમાં સોરાવી દીધા જમીન ઉપર, ધરતી પર. અને એમને પકડી રાખવા માટે થઈને 81 પ્રકારના એટલે કે 81 પ્રકારના દેવતાઓને ત્યાં પકડી રાખવા માટે એમની પર બિરાજમાન કર્યા વાસ્તુ પુરુષ શરીર ઉપર. એટલે ભગવાનનું માથું જે છે ઈશાનમાં છે અને પગ છે એ નૈઋત્યમાં છે. અને જ્યારે પણ મકાન બને કે કાંઈ કાર્ય થાય જેને ખનન વિધિ કહેવાય છે કે તોડ ભાંગ કંઈક થાય એની અંદર, એમાં ઘણા જીવાણુ મરતા હોય, બધા જ જીવાણુઓ એ વાસ્તુ પુરુષની અંદર વાસ કરે છે. પછી 81 દેવતાઓ એ પણ સહન કરે છે હારોવાર. તો એ બધાનું પ્રાયશ્ચિત તરીકે આપણે એ પાપના ભાગીદાર ના બનીએ, કેમ કે ઘર આપણું છે, આપણે બનાવ્યું કે આપણે લીધું પછી બન્યું આપણી માટે છે. તો એ બધા દોષનું આપણને તકલીફ ના થાય એના કારણે થઈને આપણે વાસ્તુની પૂજા અને યજ્ઞ કરીએ છીએ અને એની અંદર આપણે પ્રાયશ્ચિત કાર્ય કરીએ છીએ એમ. આ કોઈ દેવી દેવતાઓના યજ્ઞ જેવું હોતું નથી. તો એવું જરૂરી કે આપણે નવા ઘરે વાસ્તુ પૂજન જ કરવું, કોઈ બીજી પૂજા કરાવવાથી એ દોષમાંથી ન ટળીએ, બરાબર છે ને? તમારે કોઈ પણ ગ્રહમાં પ્રવેશ કર્યા બાદ કોઈ પૂજા કરવી હોય તો એની માટે સૌથી પહેલા તમારે ઘરમાં વાસ્તુની શાંતિ કરવી ખૂબ જરૂરી. પછી જ તમને અધિકાર છે કે તમે પૂજા કોઈ બીજી કરો, માંગલિક કાર્ય, અને પછી સ્વીકારવામાં આવે છે. અને વાસ્તુનું ના જમવાનું કારણ? કેમ કે એ માંગલિક શ્રાદ્ધ છે. કોઈ પૂજા કે યજ્ઞ એવું નથી, માંગલિક કોઈ કાર્ય નથી એવું. અચ્છા, એટલે વાસ્તુની પૂજા કર્યા પછી માંગલિક કાર્ય કરીએ એટલે આપણું ઘર પવિત્ર થાય. પછી જ આપણે ભગવાન વિષ્ણુ કે માતાજીનો યજ્ઞ કરી આગળ વધાય. તો સમજ્યા વ્યુઅર્સ, હવે નવું ઘર, નવી ઓફિસ જલ્દી લ્યો, વાસ્તુ કરો અને અમારા મહારાજને બોલાવજો, બહુ સરસ વાસ્તુ પૂજા કરાવે છે.